ભિલાડ પોલીસ મથકમાં તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક ખાતે પીએસઆઈ સુસલાદેના અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આવનારા તહેવારોમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદ, રામનવમી અને હનુમાન જયંતિ જેવા તહેવારોને અનુલક્ષી વિસ્તારમાં શાંતિ અને સલામતી અને ભાઈચારો મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે કાયમ રહે, બંને કોમ એકબીજાના ધર્મ પ્રત્યે માન મર્યાદા સાચવે તેવો સંદેશો પહોંચાડવા પોલીસ મથકે બંને કોમોના અગ્રણીઓ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા। બેઠક અંતર્ગત પવિત્ર રમજાન માસ પૂર્ણતાના આરે હોય, ઈદની નમાઝના સમય દરમિયાન ટ્રાફિક સમસ્યા રહે અને તેના નિયંત્રણ બાબતે ધ્યાન દોરવામાં આવે તેવું પીએસઆઈ સુસલાદે દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિલાસ સરીગામમાં બંને કોમોના ભાઈઓ ભાઈચારાથી રહે છે। બંનેના સમાજના તહેવાર દરમિયાન એકબીજાને વિશેષ મદદરૂપ બને ની ચર્ચા કરવામાં આવી હતી। પીએસઆઈ સુસલાદે સરીગામ ભિલાડમાં દાયકાઓ જૂની હિન્દુ મુસ્લિમની એકતા અને ભાઈચારા સંદર્ભે પ્રશંસા કરવામાં આવી હતી। બેઠકમાં હાજર રહેનાર વીએચપી જિલ્લા અધ્યક્ષ પિયુષ શાહ, જિલ્લા ગૌરક્ષક અધ્યક્ષ અંકિત શાહ, મોદી મંચ જિલ્લા અધ્યક્ષ મનમોહન લોઢા, અગ્રણી હારૂન માલવિયા, યાકુબ શેખ, વસીમ ઉર્ફે ગુડ્ડુ શેખ સહિત ગૌરક્ષક અગ્નિવીરના પદાધિકારીઓ ઉમેશભાઈ રાજપુરોહિત, લાલાભાઈ અને અન્ય મુસ્લિમ અગ્રણીઓની ખાસ હાજરી વર્તાઈ હતી। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।